ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ત્રીજું ચેપ્ટર પૂર્ણ કર્યું. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ પ્રકરણ 9, ભૂગોળનું બીજું પ્રકરણ. 8મું પ્રકરણ વર્ષાબેને તમને ચલાવી દીધેલું છે. પ્રકરણ 9 છે એ માળે ફાળે આવેલું છે. પ્રકરણ 9 એટલે બાળકો વન અને વન્યજીવન સંસાધન. હવે આનો વેઇટેજ જોઈએ તો કુલ ગુણ 4 ગુણનો વેઇટેજ છે બાળકો. અને આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે જોઈએ તો પેપર સ્ટાઇલમાં 1 ગુણ, 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. પણ આમાંથી છે એ એક નકશો પૂછાય છે, બરાબર? એટલે 1 માર્ક એનો નીકળી ગયો. આપોઆપ રહ્યા 3 માર્ક. એક હેતુલક્ષી પૂછાય છે અને 2 માર્કનું કારણ પૂછાય છે. એટલે 1 માર્કનો હેતુલક્ષી એટલે એમાં ખરા ખોટા વિકલ્પ ગમે તે પૂછી શકે. 1 માર્કનો નકશો અને 2 માર્કનું કારણ. સામાન્ય રીતે બોર્ડમાં આમાંથી આમ જ પૂછાય છે, પણ પરીક્ષક ઈચ્છે તો શું કરી શકે? તો કે વધુમાં વધુ 3 માર્કનો પ્રશ્ન પૂછી શકે અને એક પ્રશ્ન હેતુલક્ષી પૂછી શકે. એટલે હેતુલક્ષીમાં નકશો આવી જાય, બરાબર? એટલે નકશાને પણ હેતુલક્ષીમાં જ ગણવાનો રહે. હવે આ ચેપ્ટર આ રીતે 4 માર્કનું, પણ તમારે 2 માર્કનું હેતુલક્ષી અને 2 માર્કનું કારણ એ રીતે ધ્યાનમાં રાખવાનો. વધુમાં વધુ 1 માર્કનો હેતુલક્ષી અને વધુમાં વધુ 3 માર્કનો સવિસ્તાર પ્રશ્ન. આથી વિશેષ આમાં કઈ પૂછાય નહીં. હવે વાત આવી બાળકો આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં બોર્ડમાં પૂછાયેલી વસ્તુ. તો આમાં જંગલના જે વિનાશ માટેના કારણો છે, વન સંરક્ષણના ઉપાયો છે, પછી લુપ્ત થતું વન્યજીવન વિનાશના કારણો છે, વન્યજીવન સંરક્ષણના ઉપાયો છે. આ ખાસ આ મુદ્દાને ધ્યાનમાં રાખી 4 મુદ્દા આમ તો એને તમે આવરી લ્યો ને તો એ 4 મુદ્દામાં ખાસ વધારે પૂછાય છે. વન્યજીવન વિનાશના કારણો અને એના ઉપાયો, બરાબર? પછી વન્યજીવન સંરક્ષણના ઉપાયો અને નિર્વનીકરણના કારણો. આ ખાસ આ મુદ્દા વારંવાર બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. સ્ટેપ બાય સ્ટેપ જેમ આવતું જાય આમ આપણે જોતા જઈએ. તો આ ચેપ્ટરની અંદર આપણે 11 મુદ્દાઓની ચર્ચા કરવાની થાય છે. તો સ્ટેપ બાય એક પછી એક લઈ. પેલો જંગલોનું વર્ગીકરણ. તો જંગલોનું વર્ગીકરણ છે ને એ 2 રીતે કરવામાં આવ્યું છે. એક વહીવટી હેતુસર જંગલોનું વર્ગીકરણ જે કરવામાં આવ્યું છે. એટલે વહીવટી હેતુસર જંગલોના પાછા 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. એક અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો, બીજું છે સંરક્ષિત જંગલો એટલે સંરક્ષિત જંગલો, અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. તો અનામત જંગલો એટલે એને આરક્ષિત જંગલો, શબ્દ છૂટો પણ આ રક્ષિત જંગલો એટલે આ જંગલો રક્ષિત છે એવો સીધો એનો અર્થ કરી શકાય. તેમાં વૃક્ષ કાપવાની, લાકડા વીણવાની કે ખેતી કામ કરવાની કે પશુ ચરણ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. એટલે આ જંગલો છે સરકારી તંત્રના સીધી દેખરેખ નીચે હોય છે. બીજા સંરક્ષિત જંગલો, શબ્દ છૂટો પાડો, સંરક્ષિત થોડા નિયમો સાથે રક્ષણ કરવામાં આવેલા જંગલો એટલે સંરક્ષિત, રક્ષણ સાથેના. એમ ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડવા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની અને પશુ ચરણના સ્થાનિક લોકોને છૂટછાટ આપવામાં આવે છે, અંદર રહેતા હોય એને. આ જંગલો દેખભાળ સરકારી તંત્ર દ્વારા જ કરવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે અવર્ગીકૃત, જેનું કોઈ પણ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી તેવા જંગલો. આ પ્રકારના જંગલો દુર્ગમ હોવાથી તેનું વર્ગીકરણ શક્ય નથી બન્યું. તેમાં વૃક્ષો કાપવા, ખેતી કરવા કે પશુ ચરણ ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી, બરાબર છે? પછી માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર ગણો તો રાજ્યની માલિકીનો એટલે કે સ્ટેટ ફોરેસ્ટ, બરાબર? આ પ્રકારના જંગલો કેન્દ્ર કે રાજ્ય સરકારના સીધા નિયંત્રણ હેઠળ હોય છે અને દેશના મોટાભાગના જંગલો આ પ્રકારના જ છે. બીજું છે સામુદાયિક જંગલો. એટલે આ પ્રકારના જંગલો છે ગ્રામ પંચાયત, તાલુક પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને હેઠે આવતા હોય છે. અને ત્રીજું છે ખાનગી એટલે કે પ્રાઇવેટ ફોરેસ્ટ. હવે આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના જંગલો મોટાભાગના જંગલો ઉજળ બની ગયા છે. આમાં ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ વગેરે પ્રદેશોમાં આ પ્રકારના ખાસ કરીને જંગલો જોવામાં આવે છે.
હવે બીજી વાત કરીએ તો નિર્વનીકરણ એટલે કે જંગલ વિનાશના કારણો, જંગલ વિનાશના અસરો કઈ કઈ થાય, જંગલોનો જે આડેધડ વિનાશ થયો એટલે એની અસર કઈ કઈ થાય, તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધ્યું. તમને ખબર છે બાળકો, વૃક્ષો છે એ કુદરતના ફેફસા છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે ફેફસા જેમ મદદરૂપ કરે છે એમ આખું વાતાવરણ શુદ્ધ કરવામાં વૃક્ષોની ભૂમિકા છે. બરાબર, આપણે ઘણા બધા વેદો અને પુરાણોની અંદર વૃક્ષોને એક પરમ સાધુ સંત, બરાબર, નિરોપકારી, જે ટૂંકમાં બીજા ઉપર ઉપકાર કરીને જીવવાના એવા વૃક્ષોને ગણવામાં આવ્યા છે. હવે આનાથી એક તો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધે. તમને ખબર છે કે લીલી વનસ્પતિ છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ આપે છે. એટલે આ એક એની કુદરતી પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા તમે વિજ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક ભણ્યા હશો બાળકો, અને સમાજ વિદ્યામાં પણ આગળ ક્યાંક ભણ્યા હશો, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પછી હરિતગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ ની અસર થાય. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધે, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવનો બરફ પીગળે, સમુદ્રની સપાટી ઊંચી આવે અને સમુદ્રની સપાટીની આજુબાજુના વિસ્તાર પાણીની ડૂબમાં જાય. ચીનનું સંઘાઈ છે, બરાબર, અમેરિકાનો ન્યુયોર્ક છે, જાપાન અમેરિકાનો વોશિંગ્ટન છે, જાપાનના અમુક બંદરો છે, ભારતનો મુંબઈ છે, આવા ઘણા બધા બંદરો છે એ આજુબાજુનો વિસ્તાર પાણીમાં ડૂબમાં જાય એમ છે. આની એક અસર એવી પણ પડી શકે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા ઘટે છે. પછી દ્વીપકલ્પીય ભારતના જંગલો મોટા પાયા પર જંગલ વિનાશ થવાને કારણે, જંગલોનો મોટા પાયે થયેલો વિનાશને કારણે આ વિસ્તારના પ્રમાણમાં ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું, કારણ કે વૃક્ષો ઘટ્યા એટલે વરસાદ ઘટ્યો. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો. અનેક વન્યજીવનો છે નિરાશ્રિત થઈ ગયા, કારણ કે એનો આશ્રયસ્થાન છે. વન્યજીવોનો ખોરાક, પાણીની શોધમાં પોતાના વસવાટ છોડીને અન્ય વિસ્તારમાં જવા માંડ્યા. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલ વિનાશમાં વધતા પશુપાલકો અને પશુઓને મારણના બનાવો વધી રહ્યા છે, અને કેટલાક વન્યજીવો કાયમી ધોરણે લુપ્ત થવાની તૈયારીમાં છે. એટલે જો આ વન્યજીવો સંસાધન આપણે જાળવવું જ હોય તો આનું સંરક્ષણ કરવું આપણા માટે જરૂરી બને છે. એટલે હવે પછીનો મુદ્દો આપણે આવે છે વન સંરક્ષણના ઉપાયો. તો આ જંગલ વિનાશની અસરો છે 3 માર્કમાં બાળકો ધ્યાનમાં રાખ્યો. 2 માર્કમાં પણ પૂછાઈ શકે. 2 માં પૂછાય તો 4 મુદ્દા, વધી 6 મુદ્દા. 3 માં પૂછાય 6 મુદ્દા, વધી 8 મુદ્દા. હવે વન્યજીવન સંરક્ષણના ઉપાય પણ 2 માં પણ પૂછાઈ શકે અને 3 માં પણ પૂછાઈ શકે. હવે બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ ઉર્જા વગેરેનો ઉપયોગ કરો તો જંગલનો વિનાશ થતો અટકે. આ એનો પહેલો ઉપાય છે. બળતણ માટે લાકડાનો ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રીના સંસાધનો હાથ ધરવા. પછી જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ આવી પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ અને અપરિપક્વ વૃક્ષો કાપવાની સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. એક વૃક્ષ કાપો તો સામે 5 વૃક્ષ ઉગાડવાની ફરજ પાડવી જોઈએ. પંચાયતમાં જ એવો નિયમ હોવો જોઈએ. તમારે એક વૃક્ષ કાપવું, સામાન્ય રીતે આપણા સેઢાને પાડે વૃક્ષ હોય ને તો કાપવું હોય તો એમાં ગ્રામ પંચાયતની સરપંચની મંજૂરી જોઈએ, તે પછી કાપી શકો. એમનું ના કાપી શકાય આડેધડ. બરાબર, એનો દાખલો લેવો પડે પછી કાપો. અને તેમાં પંચાયતમાં એવો નિયમ હોવો જોઈએ એક વૃક્ષ ભલે કાપો, આમાં 5 ઉગાડો. બરાબર, વૃક્ષોને અનિવાર્યપણે કાપવા પડે તો એની ઉપર ટૂંકમાં આવા ઉગાડવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ઇકો ટુરિઝમ વિસ્તારને નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે કડક નિયમો બનાવવા જોઈએ. એટલે ફરવાને કારણે કેટલા બધા વૃક્ષો નાશ પામે છે. સ્થાનિક લોકો જંગલોના જતન વ્યાપક જનજાગૃતિનો કાર્યક્રમ આયોજન કરવું જોઈએ. શાળા કોલેજોના પાઠ્ય પુસ્તક સંરક્ષણ અંગેના વિવિધ જે ચેપ્ટરો હોય એ એમાં સમાવેશ કરવા જોઈએ અને વિદ્યાર્થીને જરૂરિયાત સમજાવવી જોઈએ. પછી ઘાસચારો, બળતણની જરૂરિયાત માટે સ્થાનિક સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમો અને પ્રોત્સાહન આપવું જોઈએ. વન સંસાધનને કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોના ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી
બીજા તંદુરસ્ત વૃક્ષોને બચી જશે અને તેમાંથી વિનાશ ઝડપી અટકી જશે. દાવાનળ, જંગલમાં લાગેલી આગ, એના માટે એક શબ્દ વપરાય છે દાવાનળ. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તાત્કાલિક એને સ્વયં માટેની વ્યવસ્થા હોવી જોઈએ અને પાલતુ પશુને ચરણ માટે પણ અલગ વ્યવસ્થા હોવી જોઈએ. હવે ભારતના જંગલોમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય જણાવો. એટલે આપણું પ્રાણી જીવન છે ને એ વૈવિધ્ય સભર છે. વિશ્વમાં પશુ પક્ષીને આશરે 15 લાખ જેટલી પ્રજાતિ આવેલી છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિ ભારતમાં છે. જે વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે. ભારતમાં એશિયા, યુરોપ, આફ્રિકા આ ત્રણેય ખંડોના વન્યજીવો જોવા મળે છે. ભારતના વન્યજીવનની વિવિધતા જો ભારતના જંગલોમાં આફ્રિકન ઝરખ અને ચિકારા, યુરોપના વરુ, દક્ષિણ એશિયાના હાથી અને ગિબન અને વાંદરા જેવી જાતો આપણને જોવા મળે છે. ગિબન, હુકલ આ બધી વાંદરાની એક પ્રજાતિઓ છે. લંગુર, ગિબન, હુકલા આપણે ઘણી નથી કરતા એ લંગુરિયા, પણ એને ખબર નથી હોતી કે મને વાંદરો કહી લીધો. બરાબર. ભારતમાં જંગલોના કાળા રંગના રીંછ, એકશિંગી ગેંડા, કાશ્મીરી મૃગ, પછી હરણ, ઘુડખર, આ જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે વિવિધ પ્રકારના સાપની જાતિઓ પ્રજાતિઓ પણ જોવા મળે છે. પછી હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા, ત્યાંના શીત વનોમાં જોવા મળતા લાલ પાંડા, પછી ભારતમાં હિમાચ્છાદિત વિસ્તારોમાં યાક પ્રાણી છે એ સ્લેશ ગાડીમાં ઉપયોગ થાય છે. બરાબર. પછી દુનિયામાં માત્ર ભારતમાં આજે રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ બંને કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. એવું ભારત એક જ રાષ્ટ્ર છે. શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. બાળકોને 2.5 લાખ જેટલા પક્ષીઓની પ્રજાતિ છે. ભરતપુરની અંદર આવેલું છે કેવલાદેવ, ભરતપુરમાં રાજસ્થાનમાં. ગુજરાતમાં જળપલાવી ક્ષેત્ર, નળ સરોવર, દૂર દૂરથી અસંખ્ય પ્રજાતિના પક્ષીઓ અહીંયા આવે છે. ઓડિશા અને ગુજરાતમાં સમગ્ર દરિયા કિનારાની રેતી તળે સમુદ્રની કાચબા ઈંડા મૂકે છે. આમાં નરોરા અને પિરોટન જે બે ટાપુ છે, એમાં નરારામાં હું રાત રહેલો છે, જામનગર જિલ્લામાં આવેલું છે. પિરોટનની મંજૂરી અમને મળી નહોતી. બીએડ દરમિયાન મેં આમાં રાતવાસ કરેલો છે. પૂનમની રાત હતી, દરિયામાં ભરતી હતી અને સરસ મજા આવી હતી. હવે લુપ્ત થતું વન્ય જીવન વિશે નોંધ લખો અથવા લુપ્ત થતા વન્ય જીવન વિશે નોંધ લખો. એ 2 માર્ક અથવા 3 માર્કમાં ધ્યાનમાં રાખ્યો. તો જે પ્રાણીઓ છેલ્લા જીવનના મૃત્યુ વિશે કોઈ શંકા ન હોય તેવી પ્રાણી જે લુપ્ત થઈ ગયેલી ગણાય. આજે અસંખ્ય વન્યજીવો વિનાશને આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના ક્ષેત્રોમાં જોવા મળે છે. એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઈડર, અંબાજી અને દાદા જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતમાં જંગલો વાઘ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. આજે ભારતના જંગલો છે, ચિત્તો છે, લુપ્ત પ્રકારનું પ્રાણી છે. બાળકો આ ખાલી જગ્યા, વિકલ્પ અને ટૂંકા પ્રશ્ન માટે ખાસ ધ્યાનમાં રાખ્યો. 3 વખત બોર્ડમાં પૂછાઈ ગયેલું છે. ચિત્તો કયા પ્રકારનું પ્રાણી છે? તો લુપ્ત. ભારતમાંથી લુપ્ત થઈ ગયું છે. એ પ્રાણી સંગ્રહાલયોમાં છે પણ વિદેશથી લઈ આવી રાખેલા છે. બરાબર. અગાઉ ભારતમાં જે જંગલો જોવા મળતી પક્ષીઓની જાતો હવે ભાગ્યે જ જોવા મળશે. ગીધ, ગુલાબી, ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયને આરે છે અથવા ઉભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગેંગે ડોલ્ફિનના વિનાશને આરે ઉભેલા છે. પછી અરુણાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં જોવા મળતા ચિલ્લોતરા ભાગ્યે જ હવે જોવા મળે છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્રની રેતી ઉપર ઈંડા મૂકવા આવતી સમુદ્રી કાચબાની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીમાં જળ બિલાડી લગભગ લુપ્ત થવાની તૈયારીઓમાં છે. હવે વન્યજીવન વિનાશના કારણો આ પણ 2 માર્ક અથવા 3 માર્કમાં ધ્યાનમાં રાખજો. તો જંગલોની ઘાસભૂમિ અને જળપ્લાવી ક્ષેત્રોમાં માનવીય પ્રવૃત્તિને કારણે વન્યની કુદરતી રહેઠાણોના જોખમમાં મુકાયા છે. એને કારણે વન્યજીવો કે વિનાશ થવા માંડ્યા
છે. એટલે પેલું તો માણસની લોભવૃત્તિ, જંગલોનો વિનાશ, જમીન મેળવવાની ભૂખ, એક પ્રકારની લાલચ, આ એનો વિનાશનું મુખ્ય કારણ છે. જંગલ વિનાશની પ્રાકૃતિક અસમતુલામાં સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. શિકારીઓ વાઘ, ચામડી, હાડકા, શિંગડા, નખ વગેરે મેળવવા માટે થઈને પ્રાણીનો શિકાર કરે છે. હાથીનો હાથી દાંત માટે શિકાર થાય છે, સિંહની એની કેસવાડી માટે, નખ માટે, વાઘ છે તો એના ચામડા માટે, આ બધી વસ્તુ એના માટે શિકાર થાય છે. મોરનો પીંછ માટે શિકાર થાય છે. આમ પ્રાણી ઔષધિ અને સુગંધિત દ્રવ્યો મેળવવા માટે પણ શિકાર કરવામાં આવે છે અને ઘણા લુપ્ત થતા જાય છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલચ, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, બરાબર. ઇમારત જ્યાં આપણે માની લો કે જંગલ વધતું, જંગલ કાપીને આપણે રહેઠાણ વિસ્તાર કરી નાખ્યો છે. પછી રેલવે, સડક કે હવાઈ માર્ગમાં જ્યાં આડા આવે, એરોડ્રોમ બનાવો તો 2 કિલોમીટર વિસ્તારમાં બધા વૃક્ષો સાફ કરી નાખવામાં આવે. રેલવે માર્ગમાં જ્યાં આડા આવે ત્યાં કાપી નાખી, હવાઈ માર્ગમાં જ્યાં આ રીતે કાપી નાખી છે, બરાબર. એવી રીતે આપણે સડક માર્ગ બનાવી તો કાપી નાખી છે. પછી બહુહેતુક યોજનાનું નિર્માણ, કોઈ મોટો બંધ બનાવો તો જેટલા વિસ્તારમાં પાણી ભરાય એટલા વિસ્તારના વૃક્ષો ડૂબમાં જાય તો વૃક્ષો વનરાજી છે એ કાયમી ધોરણે નષ્ટ પામે છે. નહેરના રસ્તામાં જેટલા વૃક્ષો આવે કાપી નાખી છે. ખનિજોનું ખોદકામ કરવા જેટલા આડા આવે એટલા વૃક્ષો કાપી નાખી છે. નવી વસાહતો અને શહેરો વસાવવા માટે છે અને આપણે વન્યજીવોનો કે જંગલોનો વિનાશ કરીએ છીએ. આમ બળતણ, ઘાસચારો, પશુચરણ, જંગલોને વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીનું અસ્તિત્વ જોખમમાં આવેલું છે. જંગલે લાગતી આગ ઘણા પ્રાણીઓને ભડકી જાય છે. દાવા ન લાગે તો કેટલા પ્રાણી પક્ષીઓ છે એ ભડતું થઈ જાય છે. બચ્ચા ઉછેર કે ઈંડાના સેવન સમગ્ર દરમિયાન આગ લાગે ત્યારે ઘણા પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. પોતાને કુદરતી રહેઠાણને નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી ચડે છે. આપણે નથી કહેતા દીપડો આવ્યો, સિંહ આવ્યો, પણ એના ઘર તમે ખાલી કરાવ્યા, હવે તમારા ઘર ખાલી કરાવશે, બરાબર. આ વખતે માનવી સાથે અથડામણથી કારણે ક્યારેક જીવ પણ આપણે ગુમાવવો પડતો હોય છે. હવે વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો. એ પણ 2 માર્ક અથવા 3 માર્કમાં ધ્યાનમાં રાખ્યો બાળકો. તો વન્ય પ્રાણીમાં કુદરતી સંરક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો આપણે અટકાવી શકીએ છીએ અને આને નિરાશ્રિત થતા બચાવી શકીએ છીએ. પછી જંગલોને તૃણભક્ષી અને માંસાહારી પ્રાણીની સમતુલા જાળવવી જોઈએ. જો તૃણાહારી કે માંસાહારી બેમાંથી એકેય પ્રાણી જંગલમાં વધી જાય ને તો એકબીજાને જીવવાનું નથી. તે માટે સમયગાળે તેની વસ્તી ગણતરી કરવી જોઈએ. આ ઉપરાંત જંગલોમાં જળચર જે સ્ત્રોત છે એની જાળવણી કરવી જોઈએ અને પાલતુ પ્રાણીઓના ચરાણ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. વન્યજીવોમાં થતા અત્યાચાર અને શિકાર અટકાવવો જોઈએ. તેના માટે કડકમાં કડક કાયદા હોવો જોઈએ. અને એની આપણે ખબર જ છે, સુપ્રીમ કોર્ટ સુધી સલમાન ખાનનો કેસ ગયો તો શિકારાનો એને શિકાર કર્યો હતો, પોતે શિકાર થઈ ગયો. અસમતુલાની અટકાવવી જોઈએ. જંગલ ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ ખનન કાર્ય થયું. અમિત જેઠવાઈએ એને આખી આરટીઆઈ કરી અને દીનુ બોઘાને પૂરી દીધા, બરાબર. સજા અને દંડની જોગવાઈ પણ આમાં હોવી જોઈએ. વન્યજીવોને પ્રજનન કાળ અને ખલેલ ન પડે એવી વ્યવસ્થામાં ગોઠવવી જોઈએ. જંગલોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કરવા અને પ્રવાસનથી થતી જે પ્રવૃત્તિની અસર જંગલ વિનાશમાં પડે છે એની ઉપર ધ્યાન રાખવું જોઈએ. વન સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિના કાર્યક્રમ યોજવા જોઈએ. હવે વન્ય સંરક્ષણ માટે કામ કરતું તંત્ર હોય તે શિથિલ ન બને, સામાજિક સંસ્થાઓ પર દબાણ ન આવે, એ ખાસ અને સક્રિય રહેવું જોઈએ. પછી બીમાર વન્યજીવોને તાત્કાલિક સારવાર મળી રહે એટલે પશુ દવાખાના કે હોસ્પિટલોની વ્યવસ્થા હોવી જોઈએ. વન્યજીવોને ખોરાક, પાણીની વ્યવસ્થા મળી રહે એ જોવાની આપણી ફરજ છે. વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ અત્યાર સુધીમાં જુદા જુદા પ્રાણી માટે યોજના કરી, જેમાં વાઘ માટે વાઘ પરિયોજના. તો અનિયંત્રિત અને ગેરકાયદેસર થતા શિકાર, જંગલોમાં વિનાશને કારણે ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. એટલે તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી સરકારે 1971માં વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ નામની યોજના અમલમાં મૂકી. આ પરિયોજના મુજબ કુદરતી આવાસમાં સુરક્ષિત રાખવા માટે, તેનું પર્યાવરણ સંતુલિત રાખવા માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા
આ પરિયોજના અંતર્ગત દેશમાં 44 જેટલા ક્ષેત્રો કાર્યરત કરવામાં આવ્યા. પછી છે હાથી પરિયોજના. એ હાથી માટે બનાવવામાં આવેલી છે બાળકો. તો હાથી તેમને કુદરતી રહેઠાણ સંરક્ષણ રહે એટલા માટે તેનું સ્થળાંતર માર્ગો સંરક્ષણ કરવા માટે હેતુથી ભારત સરકારે 1992માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત હાથી માટે ક્ષેત્રો ઊભા કરવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીનું પાલન પોષણ અને કામગીરી કરવામાં આવે છે. પછી ગેંડાની પરિયોજના. આ પરિયોજના સમગ્ર રાજ્યમાં પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. આ રાઇનો વિઝન નામની વ્યૂહરચનાથી ભારતમાં ગેંડામાં 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પછી ઘડિયાળ પરિયોજના એટલે કે આ મગર એની એક પ્રજાતિ છે. ઘડિયાળ મગર થાય છે. મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ માટે 1970માં દશકામાં લુપ્ત થવાને આરે હતી એટલે મગરની પ્રજાતિ વિકસાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી. પછી ગીધ પરિયોજના. બરાબર. સામાન્ય રીતે ગીધની પ્રજાતિ જો નષ્ટ થવાને આરે છે. એ કુદરતના સફાઈ કામદારો છે. તમે વૃક્ષ કોઈ પણ પશુ મરી જાય ને તો તરત એનું પોસ્ટમોર્ટમ કરી અને બધું ચોખ્ખું સડક કરી નાખે. બરાબર. પણ હવે ગીધ જ નથી દેખાતા. ગીધ એ કુદરતી સફાઈ કામદાર છે. મૃતદેહનું માંસ ખાય છે. ભારતમાં ગીધની 9 જેટલી પ્રજાતિ છે. ગીધની સંખ્યામાં વધારો કરવા માટે ભારત સરકારે 2004માં ગીધ પરિયોજના અમલમાં મૂકી. પછી હિમદીપડાની પરિયોજના. તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈ હિમાચ્છાદિત ક્ષેત્રોમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે અને સ્થાનિક લોકો હિમદીપડા વિશે જાણકારી અને સંરક્ષણની જાગૃતિ ઉદ્દેશ્યથી સરકારે 2000 ની અંદર હિમદીપડાની પરિયોજના ચાલુ કરવામાં આવેલી છે. હવે અભયારણ્ય એટલે શું? અભય વત્તા અરણ્ય. શબ્દ છૂટો પાડો. અભય વત્તા અરણ્ય. અભય એટલે ભય વગર અને અરણ્ય એટલે જંગલ. ભય વગર હરી ફરી શકે એવો શિકાર માટેનો પ્રતિબંધિત વિસ્તાર એટલે અભયારણ્ય. ભય, અભય અને નિર્ભય આ આમ સમાન શબ્દો લાગે પણ એનો તફાવત છે. સમય મળે એનું વિસ્તૃતીકરણ કરીશું. હવે જેને માટે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે અભયારણ્ય. કોઈ પણ વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરે છે. તે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિ કરી શકાય છે. સત્તાધારીઓ પાસેથી મંજૂરી મેળવી અને પાલતુ પશુનું ચરાણ પણ અહીંયા કરી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, અતુલનાગમ એ અભયારણ્યના જાણીતા અભયારણ્ય ઉદાહરણો છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો, મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરેલો વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. તો અભયારણ્યની સરખામણીમાં આ વધારે સુરક્ષિત છે. તેમાં પાલતુ પશુને ચરાવવા ઉપર પ્રતિબંધ હોય છે. પછી અહીં સહેલાણી હરવા ફરવા ઉપર પણ નિયંત્રણ મૂકવામાં આવે છે. કોઈ પણ વિશેષ પ્રજાતિને કેન્દ્રિત કરેલું હોય છે અને તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને દ્વારા સહયોગથી કરવામાં આવે છે. કાંજીરંગા જે એક શીંગી ગેંડા માટેનું છે બાળકો. કાર્બેટ વેળાવદર કાળિયાર હરણ માટેનું છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ દરિયાઈ જીવ સૃષ્ટિ માટેનું છે. ગીર જે સિંહ માટેનું છે. દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. પછી જૈવ આરક્ષિત ક્ષેત્રો. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે જે આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવી હોય તેને જૈવ આરક્ષિત ક્ષેત્રો કહે છે. તેનો મુખ્ય હેતુ આ ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો છે. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન અને ત્યાંના વસતા માનવ સમુદાયનું જીવનશૈલી સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધન અને પરીક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારથી તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રના વિસ્તારોમાં 5000 ચોરસ કિલોમીટર જેટલો વધારે વિસ્તાર હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, પછી ગ્રેટ નિકોબાર, સુંદરવન,
પંચમઢી એ દેશના અગત્યના જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. હવે આમાંથી બાળકો ખાસ કરીને વન્યજીવન અભયારણ્ય, પક્ષીઓના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આ નકશા પૂર્તિમાં 1 માર્કમાં પૂછાય છે, ધ્યાનમાં રાખ્યો. અને આપણો વિધિસર અહીંયા 9મું પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. નમસ્કાર.